પ્રદેશના કાસગંજમાં મોટી દુર્ઘટના ઘટી છે। જૈથરાથી ગંગા સ્નાન કરવા શ્રદ્ધાળુઓને લઈને જઈ રહેલી એક ટ્રેક્ટર ટ્રોલી બેકાબૂ થઈને તળાવમાં ખાબકી। પ્રાપ્ત માહિતી મુજબ રસ્તા પર એક કારને બચાવવા જતા ટ્રેક્ટર ચાલકે સંતુલન ગુમાવ્યા અને ગ્રામીણોથી ભરેલું આ ટ્રેક્ટર રસ્તાને કિનારે તળાવમાં જઈને ખાબક્યું, જેમાં 7 બાળકો અને 8 મહિલાઓ સહિત 22 લોકોના મોતના સમાચાર છે। કાસગંજના સીએમઓ રાજીવ અગ્રવાલના જણાવ્યા મુજબ અકસ્માતમાં 22 લોકોના મોત થયા છે, 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે। 5 લોકોને અહીં સારવાર માટે ખસેડાયા છે, જ્યારે 2 લોકોને ડિસ્ચાર્જ આપી દેવાયું છે। ઘટના સ્થળે ભારે ભીડ ભેગી થઈ છે। ઘટનાથી કોહરામ મચ્યો છે। સૂચના મળતા જ ટોચના અધિકારીઓ અને પોલીસ કર્મીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે। રાહત અને બચાવ ચાલુ છે। તો મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે જ। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ભારત સમય ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।